આજે આપણે પરમેશ્વરનું વચન શીખવા માંગીએ છીએ એ તો એ છે લોકો કયા કારણથી નાશ પામી રહ્યા છે. લોકો કયા કારણથી નાશ પામી રહ્યા છે. આજે ઘણા બધા કારણો છે, એના લીધે પરિવારો, કુટુંબો, સમાજ, અંગત જીવન એ નાશ પામી રહ્યું છે. પણ આજે પરમેશ્વરના દાસ હોવાના નાતે પ્રભુના વચનોમાંથી તમને એ બાબત હું શીખવા માંગુ છું કે આજે કયા કારણોથી આજે લોકો, સમાજ, કુટુંબો એ નાશ પામી રહ્યા છે. આવો પહેલી બાબત તરફ આપણે આગળ વધીએ. વાંચીએ હોશિયાનું પુસ્તક. વાંચો હોશિયા એનો 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમને આપણે વાંચીએ. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. તે જ્ઞાનનો અનાદર કર્યો છે. તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા દેવના નિયમને વિસરી ગયો છે, તો હું પણ તારા વંશજોને વિસરી જઈશ. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલો હાલેલુયા. પરમેશ્વરના વચનને આપણે શીખવા માંગીએ છીએ. આજની મુખ્ય ટાઇટલ છે લોકો કયા કારણથી નાશ પામી રહ્યા છે. પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. શું લખવામાં આવ્યું છે? હોશિયાનું પુસ્તક, ત્યાં 4થો અધ્યાય 6ઠ્ઠી કલમની અંદર જો કદાચ નામ મળ્યું હોય, હજુ પણ 783 પાના નંબર, 7ડો 8ડો ને તગડો પાના નંબર, બરાબર. શું લખવામાં આવ્યું છે? મારા લોકો શાના કારણે નાશ પામી રહ્યા છે? વાંચવા વાળા બોલે તો સારું પડે ને માઇક્રોફોનમાં. હા, મારા લોકો જ્ઞાનને અભાવે શાના લીધે નાશ પામી રહ્યા છે? જોરથી બોલો તો ખરા. શાના આધારે લોકો નાશ પામી રહ્યા છે? જ્ઞાનને અભાવે. ભાઈઓમાંથી અવાજ નથી આવ્યો. શાના આધારે નાશ પામી રહ્યા છે? આપે દેશી ભાષામાં બુદ્ધિ, आप आंखें है का नहीं, बुद्धि है का नहीं, दिमाग है का नहीं, बराबर. આજે લોકો જે નાશ પામી રહ્યા છે એની પહેલી બાબત, લોકો પાસે જ્ઞાન નથી. એના આધારે કેટલાક સમાજ, કેટલાક કુટુંબો, કેટલાક જીવનો એ નાશ પામી રહ્યા છે. પરમેશ્વરના વચનની અંદર કહે છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. કેટલાક કહેતા હશે હું 5મું ધોરણ ભણ્યો. કેટલાક કહેતા છે આ તો બાલવાડી હતું જ ગયો. એટલા કહેતા છે નિહાળે પાકું જ નહીં થયું, બરાબર. કેટલાક કહેતા છે મેં 10મું ધોરણ ભણ્યું. કેટલાક કહેતા છે મેં 12મું ભણ્યું. કેટલાક કહેતા છે મેં કોલેજ કરી, હા મેં ડિગ્રી કરી, હું ડોક્ટરેટ સુધી અભ્યાસ કર્યો છે. ઘણા બધા અલગ અલગ રીતે પોતાનો અભ્યાસક્રમ છે, જીવનની અંદર ભણેલું એ અલગ અલગ પ્રકારની ડિગ્રીઓ છે. પણ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. જો તમારી પાસે પુસ્તકીય જ્ઞાન છે તો તમે સફળતા પ્રાપ્ત કરશો. હે, બોલો તો ખરા. જો તમારી પાસે પુસ્તકીય જ્ઞાન છે તો સફળતા પ્રાપ્ત કરશો. હે, सफलता प्राप्त करशो. आ बाजू कोयर वाला तुम्हें भाई चोपड़ा ज्ञान दे तो सफलता प्राप्त कहा का? आ बोला तो खरा. કેટલા જણ કહી શકે છે કે હા પુસ્તકનું જ્ઞાન રહે તો જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરીશું? કેટલા જણ કહી શકે છે? હાથ છે? હે, નહીં.
નહીં, ચોપડા જ્ઞાનથી સફળતા નહીં પ્રાપ્ત હોય. પુસ્તકનું કેવળ જ્ઞાન રહેવાથી સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. જો જેમની પાસે પુસ્તકનું જ્ઞાન નથી તો એની પાસે અનુભવોનું જ્ઞાન છે, તો એ સફળતા પ્રાપ્ત કરશે? હે? જેમની પાસે પુસ્તકનું જ્ઞાન નથી પણ એની પાસે અનુભવોનું જ્ઞાન છે, તો શું એ સફળતા પ્રાપ્ત કરશે? હે? કેટલા જણ છે એમાં? હાથ બતાવો. કેટલા જણ છે કે પુસ્તકનું જ્ઞાન નહીં રહેશે કંઈ નહીં પણ અનુભવનું જ્ઞાન રહેશે તે સફળતા પ્રાપ્ત કરશે? કેટલા જણ છે? હે? એમાં પણ નહીં થાય, એમાં બી નહીં થાય. કેમ? હું જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એ બાબતને હું સમજી રહ્યો હતો. કદાચ જેમની પાસે પુસ્તકીય જ્ઞાન છે એને અનુભવનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, અને જો જેની પાસે અનુભવ છે એની પાસે પુસ્તકીય જ્ઞાન પણ હોવું જરૂરી છે. એક હાથે ટાળી પડે, ચપટી તો વાગે જ કે આખા, એક હાથે ટાળી વાગે નહીં પડે, બરાબર? તો આજે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવો હોય તો આપણી પાસે અનુભવ છે એટલું જ પુસ્તકીય જ્ઞાન પણ હોવું જરૂરી છે, ને પુસ્તકીય જ્ઞાન છે એટલું જ અનુભવો પણ હોવા જરૂરી છે. આજે ઘણા બધા દુનિયાની અંદર એવા માણસો છે, એવા લોકો છે જેઓ એ મોટી મોટી ડિગ્રી લઈને બેઠા છે, મોટી મોટી ડિગ્રીઓ લઈને બેઠા છે, પણ જેઓની પાસે અનુભવ નથી તો એ ખુરશી પર બેઠા હોય, એ ખુરશી પર બેઠા હોય, કોઈનો અપમાન કરતો નથી, એક સમજવા માટે કહું છું, બરાબર? જો એ ખુરશી પર બેઠા હોય ને તો એમની સામે કદાચ અંગૂઠો સાપ પણ જશે ને પણ એને અનુભવ છે એ બાબતનો, તો એ પુસ્તકીય જ્ઞાન લઈને બેઠું છે, એની પાસે અનુભવ નથી, એને શીખવશે. સાચી વાત છે? શીખવશે. નહીં, આવી રીતે નહીં થાય, આવી રીતે થાય. કેમ? કેમ કે એની પાસે અનુભવ છે. પણ અનુભવી વ્યક્તિ છે એની પાસે પુસ્તકીય જ્ઞાન નથી તો એને કાયદાકીય રીતે ખબર પડશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્ય જીવનની અંદર કેટલાક એવા છે કે જેઓ જીવનની અંદર અનુભવો લેવા માંગતા નથી ને કેવળ પુસ્તકીય જ્ઞાન પર નાચવા માંગે છે ને, તે જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરશે નહીં. આજે ગમે તેટલી મોટી ડિગ્રીઓ લઈ લો પણ તમારી પાસે અનુભવો ના હોય તો તમે જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરી શકશો નહીં. પણ જેટલું જ તમે પુસ્તકીય જ્ઞાન લો છો એટલા જ અનુભવો પણ લેવાનું કરો, અનુભવનું જ્ઞાન પણ લેવાનું કરો, તો જીવનની અંદર તમે સફળતાને પ્રાપ્ત કરશો. હાલેલુયા, 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 હાલેલુયા. હવે તમને એમાં એવું સવાલ થાય કે મને તો હું સ્કૂલે ગયો જ નથી, તો કેવી રીતે પુસ્તકીય જ્ઞાન લાવું? બરાબર? અહીં ભણ્યો નહીં તો કહે કે જ્ઞાન લાવો. આ મહાન ભણા નહીં કે આ મહાન ભણાવીએ નહીં, કઈ કહો છે ભણા થવે તો આમાં ડૂબી જાય તો કઈ કહો છે માસ્તરે લાવીએ તો બાકી માળે ડૂબી જાય, બોદડીઓ મેં ડૂબી જાય, કઈ કહો છે આખાને. બરાબર? કઈ વાંધો નહીં, પરંતુ તમને કહેવા માંગુ છું, ભલે તમને અભ્યાસ કરતા આવડતું નથી, વાંચતા આવડતું નથી, વાંધો નથી, પણ કંઈક શિક્ષણ આપે છે એને સમજતા તો આવડે છે ને? હે? કઈ શીખવે છે એ સમજતા આવડે છે ને? કેટલા જણને આવડે છે? કઈ શિક્ષણ આપે, કઈ સલાહ આપે, સમજતા આવડે? કેટલા જણ? હાથ તો બતાવો. હા, સમજતા આવડે. અડધા નથી. તો ટીવી જોઉં છો, બરાબર? ટીવી જોઉં છો, હવે સમય ચાલે છે વેકેશનમાં, ક્રિકેટનો IPLનો સમય ચાલે, બરાબર? એટલે એ કહું છું, તો કોઈ ખેલાડી છગ્ગો મારે તો કેટલા જણને ખબર પડે? હે? કોઈ ખેલાડી છગ્ગો મારે તો કેટલા જણને ખબર પડે? ખબર પડે ને? હાથે દેખાડા, માન બી ખબર પડે ને, તમે હાથ દેખાડ્યો, પહેલો દેખાડ્યો, ખબર પડે ને? જો ખેલાડી છગ્ગો મારે છે એ ખબર પડે તો કંઈક સારી સલાહ આપે આપણને ખબર ના પડે? હે? પડે ને? એટલી સમજતે છે ને?
આજે લોકો એક સારા જ્ઞાનને પ્રાપ્ત કરવા માંગતા નથી, સારી સલાહને પ્રાપ્ત કરવા માંગતા નથી, સારી સૂચનાઓને પ્રાપ્ત કરવા માંગતા નથી. કોઈ પણ સામાન્ય બાબતની અંદર એ લોકો પોતાના જીવનની અંદર ખોટું લગાવી લે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેન, હું તમને કહેવા માંગુ છું, જ્યાં સારું છે ને, મીઠાશ છે ને, ત્યાં કીડીઓ બી આવશે જ. જો ભય પર પડેલું છે એ મીઠાશ વસ્તુ, કીડીઓ આવશે જ. ઝાડ પર લાગેલું છે મીઠાશ વસ્તુ, ત્યાં પથરા પડશે જ. પરંતુ જીવનની અંદર આપણે થાકી જવાનું, હારી જવાનું, સારું કરતા થાકી જવાનું, સારું કરતા હારી જવાનું. બોલો તો ખરા. નાઈ તે આમાં તો ખોટા જ કહું હું કાંઈ, એક નહીં તો બેન કહું હું કાંઈ. બરાબર? એવું નથી કરવાનું મારા પ્રિય ભાઈ બહેનો. આજે લોકો જ્ઞાનના અભાવના લીધે નાશ પામી રહ્યા છે. જ્ઞાનના અભાવના લીધે નાશ પામી રહ્યા છે. જે આપણા જીવનની અંદર આપણે પ્રેક્ટિકલી બાબતોની અંદર જોઈએ, કઈ ખેતી કરે છે તો ખેતીમાંથી સારો ઉપજને પ્રાપ્ત કરે છે, એની પાસે જ્ઞાન છે, એ પોતે શીખ્યું છે, એણે કંઈક શિક્ષણ આપે છે, શિક્ષણને લીધું છે, પ્રેક્ટિકલી અનુભવ કર્યા છે, અને અનુભવ કરતા એની અંદર પરિવર્તન કરતા જાય છે, તે સારા ફળને પ્રાપ્ત કરે છે. ઘણીવાર દરેક પરિવારોની અંદર ગાય ભેંસ છે, એની અંદર કેટલાક પાળે છે પણ અનુભવ નથી, તો ઘણીવાર કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એમાંથી બહાર નીકળી શકતા નથી. પણ એની પાસે જ્ઞાન નથી, ને જેની પાસે જ્ઞાન છે એની પાસે જઈને એ શીખવા માટેની એક અભિલાષા રાખે છે, સલાહ લેવાની અભિલાષા રાખે છે, બેસીને સાંભળવાની અભિલાષા રાખે છે. તો એ શું કરે છે? જ્યારે તકલીફો આવે ત્યારે એ ઉપાયને કરી શકે છે, ને એમાંથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણી પાસે આજે જ્ઞાનનો અભાવ છે, આપણે આ જીવનની અંદર આપણે જ્ઞાનના અભાવના લીધે ઘણીવાર નિષ્ફળતાઓને પ્રાપ્ત કરીએ છીએ, સફળતાને પ્રાપ્ત કરી શકતા નથી. કેમ કે આપણે યોગ્ય જ્ઞાન લેવા માંગતા નથી. થોડું ખબર પડી ગયું એટલે પોતે જે થોડું ખબર પડી ગયું એટલે પોતે શું કરીએ છે? સાહેબ બની જઈએ. એવું ના થાય. હવે હું તમને એક સામાન્ય બાબત કહું. સામાન્ય બાબત સમજવાના માટે કઈ પણ વસ્તુ છે, બરાબર, એ ખંજરી દે હજુ. હા, આ ખંજરી છે એ વગાડવાની છે, બરાબર, અને એ વગાડવાનું જ્ઞાન છે જ. મારી પાસે જ્ઞાન છે, તમારી પાસે જ્ઞાન છે, છતાં પણ મને આવડે છે તો મારે સાહેબને કહું છે, સાહેબ મને થોડું શીખાવો ને, મને થોડું શીખાવો ને કે કેવી રીતે વગાડવાનું. જો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એવી અભિલાષા રાખીએ છીએ એકબીજા પાસે શીખવાની, તો આપણા જીવનની અંદર આપણે નિષ્ફળતા નહીં, સફળતાઓને પ્રાપ્ત કરીશું. હાલેલુયા, 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 હાલેલુયા. આજે જીવનની અંદર આપણે ક્યારે પણ જ્ઞાની બનવું, હર હંમેશા આપણે શીખવાની અભિલાષા રાખીએ. ને જો જ્ઞાની બનવા ગયો એ નિષ્ફળતાને પોતાને જ્ઞાની સમજવા ગયો, એ શું કરે છે? નિષ્ફળતા. લુસિફર પોતાને જ્ઞાની સમજવા ગયો તો શું થયું? બોલો તો ખરા. જે તેજસ્વી તારલો કહેવાય એ પોતાને જ્ઞાની સમજવા ગયો તો શું થયું? ઉપરથી નીચે પડી ગયો. હવે જે ત્યાં જ્ઞાની
જે ગુરુ હતો એ ગુરુ કરતા ચેલો ક્યારે અધિક બની શકે? જો અધિક પણ બની જાય તો પણ ગુરુ તે ગુરુ જ હોય. અને ત્યાં એ શું થાય છે પરિસ્થિતિઓ મારા પ્રિય ભાઈ બહેનો? એ ગુરુ કરતા કંઈક અલગ કરવા માટે નીકળ્યો, પોતે જ્ઞાની બનવા માટે નીકળ્યો, તો મારા પ્રિય ભાઈ બહેનો એ સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી. આજે આપણા જીવનની અંદર આપણે આ સંસારિક જીવન જીવીએ છીએ, આ સામાજિક જીવનની અંદર, કુંડોપિંગ જીવનની અંદર, આજે મારા પ્રિય ભાઈ બહેનો આ ધાર્મિક જીવનની અંદર આપણે એક બાબતને આપણે ધ્યાન આપીએ. આજે જ્ઞાનનો અભાવ આપણે ના રાખીએ, જ્ઞાનના અભાવે આપણે નાશ ના પામીએ. જીવનની અંદર છેલ્લે શ્વાસ સુધી પણ આપણે એકબીજા પાસેની શીખવાની અભિલાષા સાથે આપણે આગળ વધીશું ને જીવનની અંદર આપણે નિષ્ફળતા નહીં સફળતાઓને પ્રાપ્ત કરીને આગળ જઈશું. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે માત્ર પુસ્તકીય જ્ઞાન સફળતા આપશે નહીં, માત્ર અનુભવનું જ્ઞાન સફળતા આપશે નહીં. અનુભવ છે તો આપણે પુસ્તકીય જ્ઞાનને પણ લઈએ, પુસ્તકીય જ્ઞાન છે તો અનુભવને પણ આપણે લઈએ. આ જ્ઞાન સાથે આપણે આગળ વધીશું તો ચોક્કસ આપણા જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે લોકો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તે જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તમને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ. તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે. જો આપણી પાસે જ્ઞાન પૂરતું આપણે જ્ઞાન રાખતા નથી, અધૂરો ઘડો અને કેટલો સલકાય, ઓછો કે વધારે? હે, અધૂરો ઘડો કેટલો સલકાય, ઓછું કે વધારે? અને ભરેલો ઘડો હે, સમજવાની વાત છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે માટે હું તમને કહેવા માંગુ છું, અધૂરા હોય એ શું કરે છે? હે, અધૂરા એ શું કરે? ગમે તે નિયમને તોડી નાખે. મને બધું જ આવડે છે, બધું જ આવડે છે એમ કરીને જવા દે, પણ નિયમોને તોડીને જાય છે, તે નિયમોનું ઉલ્લંઘન કરીને જાય છે તે. હે, આજે વિચારવાની જરૂર છે મારા પ્રિય ભાઈ બહેનો. માટે આજે ઈશ્વરીય જ્ઞાનને આપણે પ્રાપ્ત કરનારા બનીએ અને જીવનભર આપણે આ એકબીજા પાસેની શીખવાની અભિલાષા રાખનારા બનીએ. ચોક્કસ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે નિયમને ભૂલી જાય છે. જો આપણે નિયમને ભૂલીએ છીએ તો આપણે સમજવાનું છે કે આપણી પાસે જ્ઞાનનો અભાવ છે. બરાબર? કોઈ પણ આપણે નિયમ છે એ નિયમ આપણે રચીએ છીએ કે નિયમે જાણીએ છીએ છતાં પણ એનું ઉલ્લંઘન કરીએ છીએ તો આપણે સમજવાનું છે કે મારી પાસે જ્ઞાનનો અભાવ છે. હું ઈશ્વરથી દૂર છું. હું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહ્યો નથી કે વધી રહી નથી. હું જ્ઞાનથી દૂર ભાગી રહ્યો છું, દૂર ભાગી રહી છું. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણા જીવનની અંદર એ ઈશ્વરીય જ્ઞાનને લઈને આપણે આગળ વધનારા બનીએ કે જેથી કરીને આપણે નિષ્ફળતા નહીં સફળતાઓને પ્રાપ્ત કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે લોકો કયા કારણથી નાશ પામી રહ્યા છે? તો પહેલી બાબત આપણને જોવા મળે છે, જ્ઞાનના અભાવના કારણે લોકો એ નાશ પામી રહ્યા છે. માટે આજે આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરનારા બનીએ અને સારી સલાહ લેનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. અને બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ માથીની લખેલી સુવાર્તા અને 14મો અધ્યાય અને 22મી કલમ વાંચીએ 16 પાના નંબર પર. અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે
તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી હા, એક મિનિટે આખું જ વાંચવાનું છે, પરંતુ આપણે આખું ના વાંચીએ. તમે વાંચજો, તમે વાંચો 24મી કલમ. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. ચાલુ ચાલુ રાખ, આગળ આગળ. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો, ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે શું થયું? પિત્તરે શું કીધું કે પ્રભુ, જો તું છે, તું મને કહે કે હું શું કરું, તો હું શું કરું? પાણી પર ચાલી શકું. અને પિત્તરે કહ્યું ને પ્રભુએ શું કહ્યું એને? હે પ્રભુએ શું કહ્યું? વાંચો, શું કહ્યું? અને તેણે કહ્યું કે આવ. અને પ્રભુએ શું કહ્યું? આવ. અને પિત્તર શું કરવા લાગ્યો? વાંચો વાંચો. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. એ શું કરવા લાગ્યો? હોડી પરથી ઉતરીને શું કરવા લાગ્યો? શું કરવા લાગ્યો? પાણી પર ચાલવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ કહ્યું ને, ચાલવા તો લાગ્યો ને, ડૂબવા નહીં લાગ્યો ને. પાણી પર પગ મૂક્યો એટલે ચાલવા લાગ્યો, ચાલવા લાગ્યો. પણ આગળ જતા શું થાય છે? વાંચો. પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. શું થઈને? પવન જઈને ડૂબવા. હા, હવે જ્યારે પાણી પર ચાલવા લાગ્યો ત્યારે એના જીવનની અંદર શું હશે? વિશ્વાસ. હવે ડૂબવા લાગ્યો ત્યારે એના જીવનની અંદર શું આવ્યું? અવિશ્વાસ. વિશ્વાસનો અભાવ ત્યાં ઉભો થવા લાગ્યો. પણ તમે વિચારો મારા પ્રિય ભાઈ બહેનો, તમે જ્યારે વાંચો છો ને ત્યારે તમને જોવા મળશે પરમેશ્વરના વચનની અંદર. હજી તમે ઉપરના ભાગની અંદર આવશો, 13 થી 21મી કલમ જ્યારે તમે વાંચો ત્યારે પ્રભુએ ત્યાં કેવા ચમત્કારો કર્યા તમને જોવા મળશે. શું ત્યાં લખવામાં આવ્યું છે? 5 રોટલી અને 2 માછલી કેટલા લોકોને ખવડાવવામાં આવી? કેટલાને? 5000 લોકોને ખવડાવવામાં આવી. એક ચમત્કાર કોણે જોયો? એ ચમત્કાર કોણે જોયો? બોલો તો ખરા. એ ચમત્કાર કોણે જોયો? શિષ્યોએ એ ચમત્કાર જોયો. બરાબર. અને આગળ હું તમને એ બધી બાબતો કહેવા માંગતો નથી, પણ પ્રભુએ પછી એમને મોકલ્યા, જાઓ હું આવું છું. ને જ્યારે પ્રભુ સમય પર એમની પાસે આવી રહ્યો હતો, મધ્ય રાત્રિએ પ્રભુ એમની પાસે આવી રહ્યો હતો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ શું થયા? રાતના ચોથા પહરે
કોઈ વ્યક્તિ આવે તમારી પાસે તો શું થાય? ગભરાટ તે થાય ને? હે, એ પણ પાણી પર ચાલતા આવે તો ગભરાટ તે થાય ને? પણ એ લોકો એ કહ્યું કે પ્રભુએ કહ્યું બીવો નહીં, હું તમારો ગુરુ છું કહ્યું. અને જો પ્રભુ તું ગુરુ છે અમારો, તો અમને કે હું બી તારી હાથ સાથે ચાલી શકું. અને પ્રભુએ એ પણ વાત પૂરી કરી. ને એ લોકોએ જોયું કે ખરેખર આપણો ગુરુ છે. એ લોકોએ જોઈ લીધું, સમજી ચૂક્યા. અને પ્રભુએ કહ્યું ને પાણી પર ચાલવા લાગ્યા. તો પછી આટલો મોટો ચમત્કાર જોવા છતાં એમના જીવનની અંદર અવિશ્વાસ કેવી રીતે આવ્યો? હે, એ કેમ એના જીવનની અંદર અલ્પ વિશ્વાસી બન્યો? કેમ એના જીવનની અંદર વિશ્વાસનો અભાવ ઉભો થયો? આજે લોકો નાશ પામી રહ્યા છે. એનું કારણ શું છે? કે જીવનની અંદર વિશ્વાસનો અભાવ ઉભો થઈ રહ્યો છે. આજે નાશ પામી રહ્યા છે એનું કારણ એ છે કે મનુષ્યો એના જીવનની અંદર ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસમાં અભાવ થઈ રહ્યો છે. એ વિશ્વાસ એ ઓછો થતો જઈ રહ્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુએ કરેલા મોટા ચમત્કારો જોયા. પ્રભુએ કરેલા મોટા ચમત્કારો, 5 રોટલી 2 માછલી 5000 લોકોને ખવડાવવામાં આવે એ ચમત્કાર જોયો. પ્રભુ પાણી પર ચાલ્યો એ ચમત્કાર જોયો. પ્રભુએ આજ્ઞા કરી પિત્તર પણ પાણી પર ચાલ્યો એ ચમત્કાર જોયો. આજે એ ચમત્કારો જોવા છતાં એના જીવનની અંદર વિશ્વાસનો ભાવ આવ્યો. કેમ? કેમ? કેમ કે ત્યાં શું થવા લાગ્યું? હે, એ પવન જઈને બી ગયો. પવન આવ્યો અને એ બી ગયા. આજે આપણા જીવનની અંદર પણ એ જ બાબત છે મારા પ્રિય ભાઈ બહેનો. આપણે આ પૃથ્વી પરનું જીવન જીવી રહ્યા છે. જીવનની અંદર તકલીફો આવી. આજે રોગ, બીમારીઓ, તકલીફો, પીડા, મરણ આવ્યો, એમાંથી બહાર નીકળ્યા. પ્રભુનો પ્રકાશ મારા અને તમારા પર આવ્યો કે એમાંથી આપણે બહાર નીકળ્યા અને પ્રભુની સાનિધ્યમાં આપણે આશીર્વાદિત થયા. કેટલા જણ કહી શકે છે કે જ્યારે હું પ્રભુ પાસે નથી હતો, પ્રભુ પાસે આવવા પહેલા મારું ઘર એક પાકું નહીં પરંતુ એકદમ સાપરું, તૂટેલું, ભાંગેલું હતું? કેટલા જણ કહી શકે છે? કોલે જાણે હેડો આખી કહે કે પ્રભુ ભાઈ એનો ચા પહેલામાં એકદમ તૂટ્યા ફૂટ્યા હતા. કેટલા જણ? આટલા જ છે કે હાથ બતાવો બરાબર. કેટલા જણ કહી શકે છે? હે, જુઓ બરાબર. કેટલા જણ કહી શકે છે કે મારી પાસે સાયકલ પણ ના હતી? હે, કહી શકો છો? પણ આજે કેટલા જણ પાસે 2 વ્હીલર ગાડી આવી ગઈ? બોલો, 2 વ્હીલર ગાડી કરતા કેટલાના ઘરમાં છે 2 વ્હીલર ગાડી? છે? હાથ તો બતાવું પ્રભુના મહિમાના માટે. છે? હા, બધાના ઘરમાં ગાડીઓ આવી ગઈ. એ શું થયું? પ્રભુએ આશીર્વાદિત કર્યા ને? હે, પ્રભુએ આશીર્વાદિત કર્યા કે નહીં? હે, 5 રોટલી 2 માછલી ખાધી કે નહીં? હે, 5000 લોકોએ ખાધી કે નહીં ખાધી? ખાધી ને? આપણે પાણી પર ચાલ્યા કે નહીં ચાલ્યા? ચાલ્યા ને? કેમ કે આશીર્વાદિત થયા, આપણું જીવન ઉદ્ધાર થવા લાગ્યો એટલે આપણે શું એ પાણી પર ચાલવા લાગ્યા. ચાલવા લાગ્યા કે નહીં? આપણે એક દરિયાની અંદર છે અને પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને કહ્યું કે પ્રભુ તું સાચો ઈશ્વર છે તો તું મને આવી રીતે આશીર્વાદિત કર. ને આપણે આશીર્વાદિત થયા. તો જોરથી બોલો હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. આશીર્વાદિત થયા, બરાબર. એટલે આપણે પાણી પર ચાલવા લાગ્યા. પિત્તરની સમાન પ્રભુની સાથે પાણી પર આપણે શું કરવા લાગ્યા? ચાલવા લાગ્યા. આજે ચાલતા ચાલતા કેટલાક લોકોના જીવનની અંદર જે રીતે પિત્તર એ પાણી પર ચાલવા લાગ્યો એ રીતે કેટલાકના જીવનની અંદર શું આવ્યો? પવન આવ્યો. પવન આવતા આવતા શું થયું? વારો બહુ દઈએ કે ઉડવી લે જાય.
હે? આ વંટોળિયોના સમાન પવન આવી રહ્યો છે, શું કરશે? ઉડાવી લઈ જશે. નહીં નહીં નહીં, આજે દી ગોજ બોરા પડી. નહીં નહીં, દર રવિવારે કઈ કરવા જાય કોઈ? હે? દર રવિવારે શું કરવા જાય? નહીં નહીં, આજનો દિવસ ખેતરમાં કામ કરી લઈએ, બીજા રવિવારે જશું. પાક તો બગડશે ને. ના, આજે પ્રાર્થનાની સભા છે. અરે આપણું શું કામ છે? જે જવાબદાર વ્યક્તિ છે કરશે. આજે પ્રેક્ટિસનો દિવસ. નહીં નહીં, આપણે શું કામ? એક દિવસ જવાનું આપણને બધું જ આવડે, આપણા પર દેવનો અભિષેક જ રેડાયેલો છે. નહીં, ફલાણું કામ છે. નહીં, એ આપણું કામ જ હું. એ તો પેલા લોકોનું જ કામ છે, એ લોકો જ કરે. શું? પવન આવે છે. શું? પવન આવે છે. અને પવન આવે છે શું કરે છે? પાણી પર ચાલતા શું કરે છે? હે? પાણી પર ચાલતા શું કરે છે? અટકાવે છે. કેમ કે ઊભા રહી ગયા એટલે શું થાય? ઊભા રહી ગયા એટલે શું થાય? હે? ઊભા થઈ ગયા એટલે શું થાય? સંદેહ. નીચે જવા લાગ્યા એટલે શું થાય? ઊભા થઈને નીચે જવા લાગ્યા એટલે શું થાય? કઈ ઊંચા પહાડ પર ચડીએ અને નીચે જોયા કર, સામે ને સામે ઉપર જઈને ચડ્યા કરીએ તો ચડી જવાય? પણ ચડતા 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 અર્ધે પહોંચ્યા પછી પાછળ જવાઈ ગયા, નીચે જવાઈ ગયા તો શું થાય? ચક્કર ચાલુ થઈ જાય, ગભરામણ ચાલુ થઈ જાય. હે? પછી મારાથી નહીં મેળ પડવાય, હવે ગભરામણ ચાલુ થઈ જાય એટલે શું થાય? એ ત્યાં જ બેસી જાય, અથવા બે જણના આજુબાજુ પકડે, મને નીચે ઉતારો, હવે મારાથી મેળ પડવાનો નથી. આજે જીવનની અંદર એ જ છે. આ દરિયાની અંદર આ પવન ફૂંકાય છે અને પવન જેને લોકો પોતાના માર્ગને બદલી રહ્યા છે અને ડૂબવા લાગ્યા છે. પણ એ બાબત યાદ રાખતા નથી કે જેને 5 રોટલી 2 માછલી 5000 ને ખવડાવી. એ યાદ રાખીએ નથી કે જેને કહ્યું હું પાણી પર ચાલવા લાગ્યો, હું પાણી પર ચાલવા લાગી. એ યાદ રાખતા નથી. પણ મનની અંદર આજે સંદેહ, મનની અંદર મનને ભમાવનારી આત્મા કામ કરે છે. જીવનમાં ભમાવનારી આત્મા કામ કરે છે. કાન ખુશિયાની આત્મા કામ કરે છે. કાનની અંદર અલગ અલગ પ્રકારની ભરમણી જાય છે બાબતો. કાનની અંદર મીઠી મીઠી બાબતો આવીને ભમણી જાય છે. એ બાબતોમાં આજે તમે વશ થઈ રહ્યા છે, યાદ રાખી લેજો. કેટલાક પરિવારો, કેટલાક કુટુંબો, કેટલાકના જીવનો એ કાન ભમાવનારી આત્મામાં એ વશ થઈ રહ્યા છે. કેટલાક એવા બહાયો વિચારોમાં વશ થઈ રહ્યા છે. એ પવન ને જોઈને, એ તોફાનને જોઈને આજે તમે સ્થિર થઈ ગયા છો, તો તમે તમારા જીવનની અંદર ડૂબવા લાગ્યા છો. અને આજે કેટલાક બાળકો એ ડૂબી રહ્યા છે. ડૂબી રહ્યા છે એટલે એનું ઘર-બાર તકલીફોમાં આવી રહ્યું છે, એનો ધંધો રોજગાર તકલીફોમાં આવી રહ્યું છે, એના ગાડી ઘોડાઓ વેચવા પડી રહ્યા છે, એની મિલકત બરબાદ થઈ રહી છે. એક પછી એક બધું મિલકત વેચાઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે. કેમ કે પવનને જોઈને એ ગભરાઈ ગયા. એના જીવનની અંદર અવિશ્વાસ, અલ્પ વિશ્વાસ ત્યાં ઉભો થઈ ગયો. અને આજે એ ખાલી થઈ રહ્યા છે. આજે હું તમને કહેવા માંગુ છું વચન થકી, જો તમને ખબર પડી રહી છે કે આ દરિયો છે અને એની અંદર તમે ચાલી રહ્યા છો, તો મારા પ્રિય ભાઈ બહેનો, ચાલતા ચાલતા તમને ખબર પડી રહી ના હોય, પણ આજે વચન થકી ખબર પડી છે કે તમે તમારી ભૂલના લીધે, તમારા અલ્પ વિશ્વાસના લીધે તમે ડૂબી રહ્યા છો, પરંતુ હજુ સુધી તમે બચાવવાના માટે પકાર કર્યો નથી. તો આજે પ્રભુની આગળ પકાર કરી લો. પ્રભુ તમને એ ડૂબતા દરિયામાંથી પ્રભુ તમને બહાર કાઢી લેશે. એ ડૂબતા દરિયામાંથી પ્રભુ તમને બહાર કાઢશે. પ્રભુની આગળ પોકારો, પ્રભુની આગળ પોકારો. પિત્તરે પ્રભુની આગળ પોકાર્યો, અને પોકાર્યો પછી પિત્તરે કેવા પિત્તરના હાથે કામો થયા.
હે? કેવા કામો થયા? હાલો, કેવા કામો થયા? હે? કેવા કેવા કામો થયા? એ ડૂબવા લાગ્યો, પરંતુ એ સમયે શું કર્યું? એને પોકાર્યો અને પ્રભુએ એને બહાર કાઢ્યા. અને પ્રભુએ બહાર કાઢીને શું કર્યું? હે? કઈ નહીં ચાલી જશે એવું કીધું પ્રભુએ. હે? શું કીધું? કઈ નહીં દીકરા ચાલી જશે, કઈ નહીં દીકરા ચાલી જશે એવું કીધું. ડૂબતા બહાર કાઢ્યો અને બહાર કાઢીને શું કીધું? વાંચો તો ખરા. અરે અલ્પ વિશ્વાસી. શું કીધું? શું કીધું? જોરથી વાંચ. અરે અલ્પ વિશ્વાસી. અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ માણ્યો? હા, ઠપકો આપ્યો પ્રભુએ. હે? અને જ્યારે આપણને બહાર કાઢીને ઠપકા આપવામાં આવે ત્યારે આપણને માન આખ્યા જ હે કે હા અમે અહીં દેખાડવું જાણે નહીં. તે મને કીધું જ કેમ, હવે તને બતાવું છું. પરંતુ એક દિવસ એ ઠપકો આપણા જીવનને શું કરે છે? આપણા જીવનને ઊંચો ઉઠાવે છે. પિત્તરે ઠપકાને સ્વીકાર્યો તો પિત્તર ચાલતા ચાલતા જાય ને શું થતું હતું? શું થતું હતું? બોલો તો ખરા. શું થતું હતું? લોકો સાજા થયા. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા જીવનની અંદર હું તમને કહેવા માંગુ છું, કદાચ એવી બાબતો હોય, પરંતુ બીવાની જરૂર નથી. તમે પીછે મૂડ કરકે પાછાડી તમે ના જુઓ. હિન્દી में અમે આખે જા કહે બરાબર. પાછાડી ફરીને તમે ના જુઓ. તમે નીચે ને બરાબર ઉભા રહીને નીચે જવા ના લાગો. કેમ કે સામે જોઈને ચાલીએ છે એટલે નીચે બધું દેખાય છે બરાબર. સામે જોઈને ચાલીએ એટલે નીચે શું છે બધું આપણે જોતા જવાના જ છે. પણ નીચે જઈને એમ કરીને ચાલવા જઈશું, સામે શું છે દેખાશે? પાછળ જઈને એમ કરીને ચાલવા જઈશું, દેખાશે? હે? નહીં. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ બાબતને તમારા ધ્યાનમાં લો. તમે આ બાબતને તમે સમજો. આજે લોકો નાશ પામી રહ્યા છે, એનું કારણ એ છે કે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ્ઞાનનો અભાવના કારણે એ લોકો એ નાશ પામી રહ્યા છે. લોકો નાશ પામી રહ્યા છે એનું કારણ એ છે કે વિશ્વાસના અભાવને કારણે લોકો નાશ પામી રહ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનને આપણે જોઈને આપણા જીવનને આપણે નાશ થવા ના દઈએ, આપણા પરિવારને નાશ થવા ના દઈએ, આપણા કુટુંબને નાશ થવા ના દઈએ, આપણા સમાજને આપણે નાશ થવા ના દઈએ, પરંતુ એને બચાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કદાચ તમારું ધંધો રોજગાર, વ્યવસાય, બિઝનેસ, ખેતીવાડી, ઢોર વાસળી, નોકરી ધંધો કોઈ પણ તમારો નાશ થઈ રહ્યો છે, તો આજે તમારા એ અવિશ્વાસમાંથી, અલ્પ વિશ્વાસમાંથી, મન બુદ્ધિના વિશ્વાસમાંથી તમે બહાર નીકળો ને એક સાચા અને મોટા વિશ્વાસની અંદર આવો. પ્રભુ ચોક્કસ તમને આશીર્વાદિત 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 કરશે. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ 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 કરશે. લખી લો તમે આજની તારીખને વાર. પણ એટલો જ કે રાયના દાણા જેટલો પણ સાચો અને દ્રઢ અને મોટો વિશ્વાસ રાખો. સાચો અને દ્રઢ અને મોટો વિશ્વાસ રાખો. હા, આ થવાનું છે ને થયું જ. હા, પ્રભુએ મને આપ્યું, હા આપી દીધું. વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. તમારી ઘર બનાવવાની ઈચ્છા છે, તમે ઘર બનાવી રહ્યા નથી. વિશ્વાસ રાખો, મારું ઘર બની ગયું. તમે એક જ શબ્દ બનો, મારું ઘર બની ગયું, મારું ઘર બની ગયું. તમારું ઘર બનશે. વિશ્વાસ રાખો. તમારે કઈ લેવાની ઈચ્છા છે, તમે વિશ્વાસ રાખો, આ મને મળી ગયું, મળી ગયું. મળશે, મળશે એટલે ત્યાં અવિશ્વાસ આવે છે, અલ્પ વિશ્વાસ આવે છે, મન બુદ્ધિનો વિશ્વાસ આવશે. મળશે, થશે. આ જ્યારે આ થશે, મળશે, આવા બધી બાબત આવે છે, ત્યાં આ બધી અવિશ્વાસ, અલ્પ વિશ્વાસ, મન બુદ્ધિનો વિશ્વાસ આવે છે. પણ થઈ ગયું, થઈ ગયું, ત્યાં સાચો અને દ્રઢ અને મોટો વિશ્વાસ આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારા જીવનની અંદર કોઈ પણ બીમારીઓ છે, તમારા જીવનની અંદર કોઈ પણ રોગ છે, તકલીફો છે,
તમે પ્રભુને કહો અને પ્રભુ અને એટલું કહો કે પ્રભુ તે મને આ તકલીફોમાંથી છોડાવી લીધા માટે આભાર. પ્રભુએ તે મને છુટકારો આપી દીધા માટે આભાર. પ્રભુનો મહિમા તમે જોશો તમારા જીવનની અંદર. પ્રભુનો મહિમા તમે જોશો. આજે તમારા કુટુંબની અંદર કઈ તકલીફો છે, પરિવારની અંદર તકલીફો છે, વિશ્વાસ રાખો આજે પ્રભુએ મારા કુટુંબને બચાવી લીધું છે. પ્રભુએ આજે મારા પરિવારને બચાવી લીધું છે. વિશ્વાસ રાખો પ્રભુએ તમારા જીવનની અંદર મોટું કામ કર્યું છે. હાલેલુયા, 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 હાલેલુયા. તમે કઈ પણ જગ્યા પર સફળતાની અભિલાષા રાખો છો, પ્રભુને આગળ વિશ્વાસ રાખો. હા, પ્રભુએ મને સફળતા આપી દીધી છે. વિશ્વાસ રાખો પ્રભુએ મને સફળતા આપી દીધી છે અને હું આ કામ પ્રભુના મહિમાના માટે કરીશ. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ કામ કરી દે છે. મેં મંડળીના માટે એક મોટું કામ કર્યું આપણે, એમાં પ્રભુએ આપણને સફળતા આપી. મેં પ્રભુની સાથે કરાર કર્યો, કામ બાકી હતું પરંતુ પ્રભુની સાથે મેં કરાર કર્યો કે પ્રભુ તું આ કરશે ને હું આમ કરીશ. આજે કોઈને મેં કીધું નથી, ઉપપ્રમુખ સાહેબને ખબર છે. પ્રભુ તું આમ કરશે ને તો હું આમ કરીશ. કામ અધૂરું હતું પણ મેં વિશ્વાસ રાખ્યો કે પ્રભુ તે કરી દીધું છે માટે તારો આભાર. અને જે કરાર છે આ કરાર પૂર્ણ કરું છું. કરાર છે એ કરાર પૂર્ણ કરું છું. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુએ પૂરું કર્યું. હજુ બાકી હતું પણ મેં વિશ્વાસ રાખ્યો કે થઈ ગયું છે. થશે એવું નહીં, થઈ ગયું છે. અને ત્યાં કામ થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે લોકો નાશ પામી રહ્યા છે એનું કારણ છે વિશ્વાસનો અભાવ. આજે તમારા જીવનમાં વિશ્વાસના અભાવને તમે દૂર કરો. અલ્પ વિશ્વાસને દૂર કરી દો, વિશ્વાસને દૂર કરી દો, મન બુદ્ધિના વિશ્વાસને દૂર કરી દો. આજે સાચો અને દ્રઢ અને મોટો વિશ્વાસ રાખો. પ્રભુ ચોક્કસ તમારા જીવનની અંદર કામ કરશે. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. અને ત્રીજી વાત કહેને હું મારું બોલવાનું બંધ કરીશ. સમય પૂરો થવા આવ્યો છે પણ થોડો સમય લઈને હું મારું બોલવાનું બંધ કરીશ. હોશિયા પુસ્તકનો 4 અધ્યાય 7મી કલમ વાંચો. 4:7. જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. શું કહે છે? જેમ જેમ શું થતું ગયું? વૃદ્ધિ થતી ગઈ. હા, શું થતું ગયું? શું? વૃદ્ધિ થતી ગઈ. તેમ તેમ લોકો શું કરવા લાગે છે? શું કરવા? પાપ કરતા ગયા. એટલે ત્રીજું કારણ તમને બતાવવા માંગુ છું. લોકો નાશ પામી રહ્યા છે એનું કારણ શું છે? લોકો તકલીફોમાં આવી રહ્યા છે એનું કારણ શું છે? ઈશ્વર પાસેથી વધારે પડતા આશીર્વાદો મળી ગયા ને, વધારે પડતા આશીર્વાદો મળવાથી લોકો શું કરે છે? પાપ કરે છે. હવે એટલે પ્રભુએ હવે માપનું આપવાનું ચાલુ કર્યું છે એવું લાગે છે. ઈશ્વરે માપનું આપવાનું ચાલુ કર્યું છે એવું લાગે. કેમ કે વધારે પડતું મળી ગયું એટલે આપણને ત્યાં શું થશે? આપણે નહીં જઈએ તો ભાઈ ચાલે, દાન ધર્મ કરી દેવાનું. આપણે કે આપણે નહીં જઈએ તો પણ ચાલે, ત્યાં દાન ધર્મ કરી દેવાનો. કે ભક્તિ તો ઘરે બેસીને થઈ જાય, સમય પર દાન ધર્મ કરી દેવાનો. કે દાન ધર્મ કરી દઈએ, દશાંશ મોકલી દઈએ એટલે વાંધો નહીં. કે નહીં, એવું નહીં ચાલે. ઈશ્વર છે એ દાન ધર્મને પહેલા જતા નથી, પહેલા લોકોના જીવનને, લોકોના હૃદયને જુએ છે. હાલેલુયા. એનું જીવન જો ઈશ્વરની સાથે યોગ્ય છે તો પછી એનું દાન ધર્મ પણ માન્ય થશે. નહીં તો તમે ત્યાં કરોડો રૂપિયા નાખી દો પણ તમારું જીવન ઈશ્વર સાથે યોગ્ય ના હોય તો કોઈ પણ મેલ મિલાપ થવાનો નથી, કોઈ પણ રીતે આશીર્વાદ મળવાનો નથી. કેમ કે તમે પાપ પર પાપ કરી રહ્યા છો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી બાબત તમને કહેવા માંગુ છું. વધારે આશીર્વાદરૂપ થવાથી અથવા વધારે આશીર્વાદ મળવાથી લોકો નાશ પામી રહ્યા છે. સાચી વાત છે. આ વાત જોડે કેટલા જણ સહમત છે કે વધારે આશીર્વાદ મળવાથી લોકો નાશ પામી રહ્યા છે આત્મિક જીવનની અંદર?
સાચી વાત છે? હે સાચી વાત છે તો હાથ તો બતાવો. હા આમાં તું સાથ સહકાર દેજે હે કે આજે દીગા આશીર્વાદ મળી રહ્યા હતા લોકો આજે નાશ પામી રહ્યા આત્મિક જીવનમાં હે ને એટલે હે ડાઉટફુલ જાય. હાલેલુયા 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 હાલેલુયા. બિશપ સાહેબ હતા ત્યારે એક વાત કહેતા હતા, બરાબર? કંઈકના મૂગી પ્રાણીના માટે કે બોકરાના માટે રે સાહેબ પ્રાર્થના કરેલી? કુકડા હાટીકા હા કેન્દ્રટા કેચા ઓકે મરઘીના કેન્દ્રો બનાવવામાં આવ્યો હતો, બરાબર? સાહેબ પાસે પ્રાર્થના કરાવી અને માપનો આશીર્વાદ હતો એટલે એની નિયમસરની ભક્તિ પણ હતી, બરાબર? નિયમસરની ભક્તિ પણ સાહેબ પાસે પ્રાર્થના કરાવી એટલે પ્રભુએ જોયું કે ચલો આનું નિયમસર ભક્તિ છે, બધું છે, સારું છે, તો કેમ નહીં એને હું આશીર્વાદ પર આશીર્વાદ આપું. તો પ્રભુએ એને મરઘીના એ કેન્દ્રમાં પુષ્કળ આશીર્વાદો આપ્યા ને આશીર્વાદો આપ્યા એટલે કેન્દ્રો મોટો થવા લાગ્યો, બરાબર? એટલે એ વ્યક્તિનું ભક્તિ કરવાનું શું થવા લાગ્યું? ઓછું થવા લાગ્યું. ઈશ્વર સાથેના સંબંધો શું થવા લાગ્યા? શું થવા લાગ્યા? પહેલા સંબંધો કેવા હતા? મજબૂત. પછી ધીમે ધીમે હવે ઈશ્વરથી દૂર જવા લાગ્યો. ઈશ્વરના નિયમને, એ પરમેશ્વરના નિયમને તડવા લાગ્યો. તો મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર ફરી શું થયું? ત્યાં તકલીફો આવવાનું ચાલુ થઈ ગયું. પણ એના પહેલા સાહેબે પૂછ્યું કે ભાઈ હવે કેમ દેખાતો નથી? પરિવારને પૂછ્યું કે કેમ દેખાતા નથી? અરે સાહેબ તે પ્રાર્થના કરીને ત્યાર પછી એટલો બધો આશીર્વાદ મળી ગયો કે હવે અમને એમાંથી બહાર નીકળાતું નથી, એટલે રવિવારે અમે આવી શકતા નથી. એટલે સાહેબ અમે છે ને મહિનામાં એકવાર તો આટો મારીએ છીએ સાહેબ, અમે ઓનલાઈન દશાંશ પણ નાખી દઈએ છીએ, બધું જ કરીએ છીએ, અથવા દશાંશ ફલાણા ભાઈને ફલાણી બહેનને અમે લઈ મોકલીએ છીએ. પણ મારા પ્રિય ભાઈ બહેનો, તમે ના આવો, તમે જ પ્રભુ સાથે વ્યવહાર ના રાખો, તમારું જીવન પ્રભુને તમે સમર્પિત ના કરો તો એનો શું ફાયદો છે? એટલે લોકો વધારે આશીર્વાદ રૂપ થઈ જાય છે તો એ લોકો શું કરે છે? નિયમ ભંગ કરે છે. નિયમ ભંગ કરે છે એટલે ત્યાં તકલીફો ચાલુ થઈ જાય છે. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ખેતીવાડીની અંદર પણ પ્રભુ આપણને પુષ્કળતાના આશીર્વાદ આપે છે, પણ પ્રભુની આગળ હવે એવી પ્રાર્થના કરવી પડશે કે પ્રભુ શુક્રવાર આવે અને શનિવાર આવતા જે તે વસ્તુ આપ્યું છે, શાકભાજી, બરાબર, ફળ છે, એના પર ફળ લાગે છે ને, શનિવાર આવતા એકદમ ઓછા કરી નાખજે એટલે રવિવારે તોડવાની જાય. લાગુ નહીં દેખાય તો કઈ કોઈ, બાકી પ્રભુ એ બી કોઈ પસંદ લાગ નહીં દેખાય એટલે રવિવારે મીટિંગ સ્ટીન દવા સાટા જ પડી હકા, ખોટા ટકા જ પડી હકા, પાયવાળા જ પડી હકા. આજે એને તો એ બી નિયમ ભંગ કરી નાખે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે લોકો, પરિવારો, કુટુંબો આજે નાશ પામી રહ્યા છે. એનું કારણ શું છે? વધારે પડતા આશીર્વાદો મળ્યા છે એટલે એના જીવનની અંદર ઘમંડ, હુંપણાનો આત્મા રાજ કરે છે. એટલે ઘમંડ અને હુંપણા જ્યારે આવે છે ત્યારે એનો પરિવાર સાથેનો સંબંધ તૂટે છે, સમાજમાં રહેતા આ સંબંધો તૂટે છે, મિત્રો સાથેના સંબંધો તૂટે છે, અને ખાસ કરીને ઈશ્વર સાથેના સંબંધો તૂટે છે. અને જ્યારે ઈશ્વર સાથેના સંબંધો તૂટે છે ત્યારે એ તકલીફો અને મુશ્કેલીઓમાં આવી જાય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે 3 વાતો તમારી મધ્ય મેં મૂકી, સમય પૂરો થઈ ગયો છે એટલે હવે હું આગળ વધતા નથી. પણ આજે આપણે શીખ્યા લોકો કયા કારણોથી નાશ પામી રહ્યા છે. પહેલી બાબત તમને મેં કહી કે જ્ઞાનના અભાવના કારણે, બીજી બાબત મેં તમને કહી કે વિશ્વાસના અભાવના કારણે, અને ત્રીજી બાબત મેં તમારી મધ્ય મૂકી કે આજે વધારે આશીર્વાદ રૂપ થવાથી એ માટે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આ બાબતોમાંથી તમારા જીવનની અંદર કોઈ પણ બાબત લાગુ થતી હોય તો આ સમય છે પ્રભુની આગળ પ્રાર્થના કરીને પ્રભુ પાસે આપણે માફી માંગી લઈએ અને આપણું જીવન નાશ ના થાય,
આપણું જીવન બરબાદ ના થાય, પરંતુ પ્રભુને સમર્પિત થઈને આપણે આશીર્વાદરૂપ થઈએ. માટે આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. હું તમારા માટે પ્રાર્થના કરીશ. ઓ સ્વર્ગીય પિતા, સનાતન દેવ, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સારી સૃષ્ટિના સર્જનહાર કૃપાળુ પરમેશ્વર પિતા, પ્રાર્થના કરું છું ઈસુના નામમાં. આજે પ્રભુ, આજે લોકો, સમાજ, કુટુંબો કયા કારણથી નાશ પામી રહ્યા છે એ બાબતો અમે શીખ્યા. આજે નાશ પામી રહ્યા છે એક જ્ઞાનના અભાવના કારણે, નાશ પામી રહ્યા છે એક વિશ્વાસના અભાવના કારણે, નાશ પામી રહ્યા છે એક વધારે આશીર્વાદો મળવાથી પણ નાશ પામી રહ્યા છે. પ્રભુ, આજે અમારું જીવન એવું ના થાય, અમારું જીવન આજે નાશ પામનારું ના બને, અમારું કુટુંબ નાશ પામનારું ના બને, અમારો સમાજ નાશ પામનારો ના બને. ઓ પ્રભુ, પરંતુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓ નાશ પામનારી ના બને, સમુદાય નાશ પામનારો ના બને, પરંતુ પ્રભુ અમે દરેક વ્યક્તિ તમારામાં રહીને આનંદકાના જીવનને પ્રાપ્ત કરીને સ્વર્ગ રાજ્યના વારીસ બની એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ, આ વચનો થકી દરેકને આશીર્વાદિત કર્યા છે અને જોએ આ વચન શિવ કર્યું છે એવો પર તમારો અભિષેક ઉતરી આવ્યો છે અને એક નવા આશીષોને પ્રાપ્ત કર્યું છે. માટે આભાર ઈશુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.